રામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? શુભ સવાર બધાને। તો તમને બધાને જોતા તો ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં છીએ, હું કામ બનાવી છે એમ। તો અટાણમાં જ આપણે જીરામાં જ આવી ગયા છીએ જીરું નીંદવા, અને દેવાંશી પપ્પા ગયા છે આપણે મારા મોટા નણંદના ઘરે, અને મારા હાહુ ને વંશુ ને દેવાંશી ને બધા હારે ગયા છે। અને ત્યાં અમારા હાહુ ને થોડું કામ હતું, કેમ કે એને મારા નણંદની છોકરીઓના બેનના લગ્ન છે ઓણ, તો એમ કે ગોદડા ને એવું કઈ એને ઝીણા મોટું જે કઈ ભેગું કરવાનું હોય, યાદ કરવાનું હોય, તો મારા હાહુ તો ત્યાં ગયા છે ગોદડા ને એવું બધું હારું ને એવું બધું કરાવવા ગયા છે। તો આપણે તો આજ તો ઘણું કામ છે, તો હાથી થોડીક ભેગી કરવાની છે, અને એમાં મોટું મોટું કડવું ખડ હોય ને ઝીણું બીજું કાંટાવાળું ખડ હોય ને એ બધું વાઢવાનું છે। તો આ 2 કેરા રહ્યા છે, 2 કેરા નીંદાઈ જાય ને પછી આપણે ઘઉં વાવવાના છે, એ થોડું સારું કરવાનું છે। તો ટ્રેક્ટર વાળો આવે તો હાથી હાલી જાય એમ, તો પેલા જટજટા 2 કેરા નીંદી વાળવી નીંદાઈ જાય, પછી દેવાંશી પપ્પા આવે તો એ પી જાય, આપણે જેમ નીંદાતું જાય એમ આપણે પાણી પાતા જઈએ છીએ। તો હવે તો આ શેઠો આવી ગયો ને, 2 કેરા રહ્યા છે નીંદવાના, તો હાલો હવે ફટાફટ નીંદવામાં। અટાણે 3 વાગી ગયા છે, અને દેવાંશી પપ્પાની હજી આવ્યા નથી, અને આપણને એમ થઈ ગયું ટાણું સાનું ટાણું થઈ ગયું છે, અને માથું થોડું માથું દુખવા માંડ્યું છે, અને કામ કરવું એમાંય ન થાય એવી રીતે એવું બધું મીંડું છે થવા આવે। તો હવે જટ સા મળી જાય તો સારું। ને દેવાંશી પપ્પાની તો સવારના ગયા છે, હજી પણ આવ્યા નથી। તો મારા હાહરા એક વાડીએ છે, અને મને એમ થાય કે એ આવી જાય તો બધા હારે સા પીવી એમ, તો દેવાંશી પપ્પાની તો હજી કાંઈ આવ્યા નથી, તો એવું લાગે તો હવે પછી આપણે એકલા સા બનાવીને પી લઈશું। દેવાંશી પપ્પાની તો કાંઈ આવ્યા નથી, પણ આપણો સા આવી ગયો છે, ઘરની ભેંસનો મસ્ત તાજો ગરમ ગરમ। તો હાલો બધાય સા પીવા। તો મારા હાહરા બનાવીને મને જીરામાં ઠેઠ પડામાં સા દઈ ગયા છે, તો હવે આપણે 2 રકાબી સા પી લઈશું। તો તમારે બધાને સા પીવો હોય તો હાલો બધાય, તો ગરમા ગરમ છે તો હવે પી લેવી, નકર પછી ઠરી જઈશે। તો અટાણે 4 વાગ્યા છે, અને દેવાંશી પપ્પાની હજી આવ્યા નથી, આપણે સા પાણી પી લીધા ને 4 વાગી ગયા છે, તો હવે તો ટાણું થઈ ગયું છે, હવે તો હમણાં આવી જ જશે। તો આપણે જીરાના શેઠે બોરડી જીરું નીંદતી હતી હું તો, ને શેઠેથી આમ જોયું ને ત્યાં તો લાલ સોળ લૂમ ઝુંબો બોર પાચ્યા છે, અને આપણને મન થઈ ગયું કે હાલો ખાટા મીઠા બોર ખાતા આવી। તો તમારે બધાને પણ બોર ખાવો હોય તો ખાટા મીઠા તો આવી જાજો બધા બોર ખાવા। અત્યારે જો આપણે તુર ઉતારવા આવી ગયા છીએ, અને દી ઘણો સડી ગયો છે, અને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું, મોડું એટલે આપણે 9 વાગી ગયા હતા, નકર તો આપણે થોડાક વહેલા આવી, પણ 9 નું તો આપણે ટાણું જ છે। તો આપણે તુર ઉતારવી છીએ, તુર આપણે હુકલ ઉતારવી છીએ, કેમ કે ભાવ છે ને એટલે આપણે તુર પકવી દીધી હતી, અને પાછો ફાલ આવ્યો છે, કેમ કે આપણે પાણી તો કાંઈ પાતા નથી, પણ વરસાદ આવ્યો ને અને ટાઢું વાતાવરણ એમ નામ રહે એટલે ફૂલડા પાછા આવ્યા છે, તો આપણે એમ નામ રહેવા દેવી છીએ। તો ફૂલડા ઘણા છે ને શીંગું ઘણી કૂણી થઈ ગઈ છે, ને ઘણામાં દાણા હોતા ને ચડી જશે એવી આપણે તુર થઈ ગઈ, તો આપણે વાઢતા નથી, નકર એમ કે પાકી જાય પછી આપણે તુર વાઢી લેવી એમ। તો આપણે એમ નામ રહેવા દઈશું, અને પાકલ વીણી લઈશું। તો વાહે જે બીજી શીંગું રહી એ જો આ ભાવ સારો આવશે લીલીનો તો આપણે લીલી ઉતારશું, નકર પકાવી દઈશું, અને પાકલ પછી ઉતારી લઈશું। આપણે ટીપણું લઈને આવી ગયા છે વાડીએ પાણી ભરવા। હજે તો શિયાળો હજે તો ચાલુ થયો છે કે આપણે પાણીના લોસા થવા મળ્યા, ને આપણે ડારમાં જ કેદુનું પાણી ખૂટી રહ્યું, વરસાદ આવ્યો તો થોડોક વસાળે હાલતું હતું, અને હવે હાવ ખૂટી રહ્યું છે। તે આપણે વાડીએ તો વળી પાણી છે તો વાંધો નથી, એટલે આપણે વાડીએથી ભરી જાય, અને વાડી આપણે કાંઈ આઘી નથી ગામથી, થોડીક છે, એટલે આપણે બહુ આઘું ન થાય, નજીક થાય એટલે આપણે નેટ ભરી લેવી। મોટરસાઇકલમાં ટીપણું બાંધીને આપણે આવી ગયા છીએ પાણી ભરવા, તો આપણે પાણી ભરી લઈશું। ચાલુ કરી દીધું, ટીપણું ભરાવા મળ્યું છે, થોડીક વાર લાગશે અને હમણાં ભરાઈ રહેશે ટીપણું, કારણ કે આપણે ડારમાં 3ની મોટર છે એટલે ગાયો ટીપણું ભરાઈ જાય, ભરીને પછી આપણે ઘરે ખાલી કરી આવશું, પછી પાછા આવી જઈશું ભરવા।